सनातन राष्ट्र सेवा संघ की ओर से अपने डिजिटल ऐप के लॉन्च को लेकर आज एक पत्रकार परिषद आयोजित करवाई गई थी, जिसमें सांसद रंजनबेन भट्ट समेत के अग्रणी मौजूद रहे थे। शहर के सयाजीगंज इलाके में मौजूद एक निजी होटल में सनातन राष्ट्र सेवा संघ की ओर से डिजिटल माध्यम से 1 करोड़ बार भगवान श्री राम नाम लिखने का वर्ल्ड रिकॉर्ड बनाया गया है, जिसकी डिजिटल ऐप भी लॉन्च की जानी थी, जिसके मद्देनजर पत्रकार परिषद आयोजित करवाई गई थी, जिस दौरान विशेष तौर पर सांसद रंजनबेन भट्ट, सनातन राष्ट्र सेवा के शैलेश भाई, एडवोकेट नीरज जैन, स्वामीनारायण संप्रदाय के संत महंत, गायत्री शक्तिपीठ के हर्षद बाबा, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह और अन्य अग्रणी मौजूद रहे थे। दीप प्रागट्य कर इस पत्रकार परिषद की शुरुआत करवाई गई थी, जिसके बाद डिजिटल ऐप को लॉन्च किया गया था। देशना प्रधानमंत्री आदरणीय नरेंद्रभाई मोदीजी द्वारा अयोध्या खाते राम मंदिर निर्माण થયું અને 22મી જાન્યુઆરીએ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરા ગઈકાલે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ અગરબત્તી આપણે અયોધ્યા ખાતે મોકલી, તો આજે શૈલેષભાઈ શુક્લ અને નીરજભાઈ જૈન અને આખી એમની ટીમ દ્વારા એક સરસ મજાની એપ અને વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે। સાધુ સંતોના હસ્તે એ વેબસાઇટ એપને લોન્ચ કરવામાં આવશે। આપણે બધા જ પહેલા ચોપડીમાં શ્રી રામ જય શ્રી રામ આપણે બધા જ લાલ પેનથી લખતા હતા અને હજી પણ લખીએ છીએ, પણ હવે તો ડિજિટલનો જમાનો આવ્યો છે અને 22મી જાન્યુઆરીએ જ્યારે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે મારી સંસ્કારી નગરી વડોદરાના લોકો હંમેશા આ ધર્મ કાર્યમાં પણ એકદમ અગ્રેસર રીતે જોડાયેલા હોય છે। મારા મીડિયાના માધ્યમથી અને શૈલેષભાઈ અને નીરજભાઈ અને એમની ટીમે જે ડિજિટલ જય શ્રી રામ અને આપણા સંતોના આશીર્વાદ અને માર્ગદર્શનથી આ એપ લોન્ચ કરી છે, તો આપ બધાને હું વિનંતી કરું છું, આપણે બધા જ એ એપને ડાઉનલોડ કરીએ અને આપણે જ્યારે ફ્રી બેઠા હોઈએ તો ક્યાંક ગેમ બી જોતા હોઈએ છીએ, ક્યાં વોટ્સઅપ પર બેઠા બેઠા સમય પસાર કરતા હોઈએ છીએ, તો આ એપ પર આપણે આપણાથી જેટલા નામ લખાય ને એટલા જય શ્રી રામના નામ આપણે એપ પર લખીને આપણે પોતે રેકોર્ડ કરીએ કે મારા ફોનમાં મેં આટલા જય શ્રી રામના નામ લખીને મેં આ એપમાં મારું યોગદાન આપ્યું છે। તો આજે હું આપ સૌને વિનંતી પણ કરું છું, તો સાથે શૈલેષભાઈ શુક્લ અને નીરજભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સનાતન રાષ્ટ્ર સેવા સંઘ માન્ય શૈલેષભાઈ એમની સમગ્ર ટીમ દ્વારા 1 જાન્યુઆરી આજના દિવસથી 22મી જાન્યુઆરી રામલલ્લાના મૂર્તિનું પૂજન શરૂ થાય ત્યાં સુધી 1 કરોડથી પણ વધારે લોકો જય શ્રી રામના મંત્રનો જાપ કરે અને તે પણ ડિજિટલના માધ્યમથી કરે એવી એક સુંદર મજાની સેવાની શરૂઆત કરી છે। 1000, 2000, 3000, 4000 જેટલા આપ જપ કરતા જાઓ તે પ્રમાણે અલગ અલગ પ્રકારની વસ્તુઓથી શ્રી રામ ભગવાનની વસ્તુઓથી એમને સન્માનિત કરવાનો પણ કાર્યક્રમ એની સાથે અમે રાખ્યો છે। ત્યારે ડિજિટલના યુગમાં 1 કરોડથી વધારે મંત્ર ક્લાઉડના માધ્યમથી જ્યારે આપણને સૌને આશીર્વાદ આપવાના છે, આવા સુંદર કાર્યક્રમ માટે શૈલેષભાઈ, સુમિતભાઈ, નીરજભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડોદરા શહેરના સૌ નગરજનોને મારી વિનંતી છે કે આ ડિજિટલ એપને ડાઉનલોડ કરે, એપના માધ્યમથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે એમાં જય શ્રી રામ એ લખે અને 1000, 2000, 5000 એ પ્રમાણે લખતા લખતા અયોધ્યા મંદિર સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારની વ્યવસ્થા કરી છે, જે હાઈએસ્ટ લખી દે છે તે લોકોને અયોધ્યા મંદિર સુધી સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી લઈ જવાની પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે। ત્યારે એમનું જે સુંદર કાર્ય છે એ કાર્યમાં સૌને સહકાર આપવા માટે વડોદરા શહેરના નગરજનોને વિનંતી કરું છું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।